તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગમે તેટલા પ્રયાસો કરવા છતાં દર વર્ષે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ત્યારે આ વખતે આ સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે। શહેરના 50 સ્થળો કે જ્યાં વરસાદના વધુ પાણી ભરાય છે તેવા સ્થળોએ કૂવા તૈયાર કરવામાં આવ્યા છે। આ પાણી ભરાતા સ્થળ પાસેથી ડ્રેનેજનું કનેક્શન સુધી ખંભાતી કૂવામાં આપવામાં આવ્યું છે, જેથી પાણીનો નિકાલ જલ્દી થઈ શકે અને વરસાદી પાણીનો સંગ્રહ પણ થઈ શકે। તંત્ર દ્વારા કૂવા તો બનાવી દેવામાં આવ્યા, પરંતુ તેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય છે કે કેમ તે તો જોવું રહ્યું। કામગીરીના ભાગરૂપે મહાનગરની અંદર સ્ટ્રોંગ વોટર હોય, ખંભાતી કૂવા, પર્કોલેટિંગ વેલ, અલગ અલગ પ્રકાર પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કરવામાં આવી રહ્યા છે। લગભગ 15 જેટલા ખંભાતી કૂવા કે જેનું કામકાજ ચાલુ છે, બનવાની તૈયારીમાં આવી ચૂક્યા છે। આ જે ખંભાતી કૂવા છે, જ્યાં જગ્યાએ વોટર લોગિંગ થતું હોય તે જગ્યાએ ખંભાતી કૂવા બનાવવામાં આવે